તારીખ 17 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશી અને ભારતને વિકાસ અને વૈશ્વિક સન્માન નવી ઊંચાઈઓ આપનાર દીર્ઘદ્રષ્ટિ વિશ્વ નેતા, હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન, ગરીબોના તારણહાર, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટિ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના પ્રસંગે એમને ઈશ્વર દીર્ઘાયુ પ્રદાન કરે એવા સુગમ હેતુથી લાયન્સ ક્લબ ઓફ લીંબાયત અને અષ્ટવિનાયક ગણપતિ મંદિર દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદી સાહેબને દીર્ઘાયુ અને સર્જન સુખાય સર્વજન હિતાય લોક કલ્યાણ અર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને કુલ 15 કિલોથી વધારેનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો। સૌથી પહેલા આપણો પરિચય આપો, કયો વિસ્તાર છે અને કયા કાર્યક્રમોની વ્યવસ્થા થઈ રહી છે? મારું નામ ડૉક્ટર રવિન્દ્ર શુક્લાલ પાટીલ, માજી ઉપાધ્યક્ષ ગણેશ સમિતિ સુરત શહેર, માજી ડેપ્યુટી મેયર સુરત શહેર। આ વિસ્તારમાં અમે 40 વર્ષથી રહી રહ્યા છે। અનેક વખતે હિન્દુ મુસ્લિમના બનાવ, કોમિલના બનાવ બન્યા છે। 24/9/99 પછી લગભગ 30 વર્ષથી એક પણ અનબનાવ બન્યા નથી। એના પહેલાં આ વિસ્તાર ખૂબ તંગદિલી ભર્યા વાતાવરણમાં હતા, પણ હિન્દુ આગેવાનો, મુસ્લિમ આગેવાનો એકઠા આવીને એકબીજાને ગણપતિ પ્રોસેસ હોય તો મુસ્લિમ ભાઈઓ આવે, તાજિયા હોય અથવા ઈદ મિલાદ હોય અથવા કોઈ પણ અન્ય ધર્મના કોઈ પણ જુલુસ હોય એમાં હિન્દુ આવે, એકબીજાને મળીને એકબીજાને ભેટીને રહીને ખૂબ શાંતિ સુલભ વાતાવરણમાં આ જુલુસનું પ્રસાર થઈ રહ્યા છે, કરતા હોય છે। ગઈકાલે પણ ઈદે મિલાદના કાર્યક્રમમાં લિંબાયત વિસ્તારના શાંતિ સમિતિના ઘણા બધા આગેવાનો ભેગા થઈને હિન્દુ આગેવાન આવીને એનું સ્વાગત કર્યું। આજે પણ ગણેશ સમિતિના જે આયોજકો છે એ આયોજકોને પણ મુસ્લિમ સમાજના આયોજકો એમને સ્વાગત કર્યું છે, ગણપતિનું જુલુસનું સ્વાગત કર્યું છે। આ વિસ્તારના તમામ નગરસેવકશ્રીઓ, કોંગ્રેસના, ભાજપના ધારાસભ્યશ્રીઓ આવીને મળ્યા છે। ખૂબ શાંતિપ્રિય વિસ્તારના વાતાવરણથી લોકો જઈ રહ્યા છે। આપણે અહીંયા અંબિકા ચોક સુભાષનગર ખાતે ઊભા છે। આ વિસ્તારથી લગભગ 18 થી 22 ગણપતિ આવતા હોય છે અને લગભગ 90% ગણપતિનું પ્રોસેશન આ બાજુ પૂરું થયું છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિના કારણે 50% કરતાં લોકો એના ઘર સામે જ ત્યાં ગણપતિ દાદાનું વિસર્જન કરતા હોય છે। આજે સવારે 8 વાગે ડીસીબી પોલીસ કમિશનર શ્રી ભાર્ગવ સાહેબ, ભગીરથ ગઢવી સાહેબ આવ્યા, ગણપતિ દાદાનું દર્શન કર્યું, આરતી કર્યું, સત્યના પ્રસાદ લીધું અને ત્યાર પછી અમે એક ગલીમાં જઈને નાના ગણપતિને કાઢવાની શરૂઆત કરી। મને લાગે છે ખૂબ વાતાવરણ શાંતપ્રિય છે। આ વિસ્તાર 25 પ્રાંતના લોકો રહે છે, 25 પ્રાંતના હિન્દુ બી રહે છે, 25 પ્રાંતના મુસ્લિમો રહે છે। આખા વર્ષ દરમિયાન ખૂબ શાંતિથી રોજે રોજ અહીંયા અલગ અલગ પ્રોસેશન ચાલતા હોય, દરેક જગ્યાએ અમને બોલાવતા હોય, અમે જતા પણ હોય છે। ખૂબ આનંદ આવે છે। આ મિની ભારત છે, ભારત દર્શન અહીંયા જ થાય છે। આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એમને કોઈ મૂર્તિ પર કેટલા ફૂટની થવું જોઈએ આવું નક્કી નથી કર્યું, પણ પોલીસ કમિશનર દ્વારા જે મોટી મૂર્તિઓ છે એના રૂટ અલગ રાખ્યા છે, એટલે એ જ રૂટથી પસાર થઈ શકે છે। એટલે કેટલા ફૂટની મૂર્તિ આ વર્ષે મુખ્યમંત્રી સાહેબે જે કર્યું છે એ ગણેશ આયોજકોનું વધારાની માગણીના કારણે કર્યું છે। એ આંકડા આપણે ગણેશ સમિતિ પાસે અથવા કમિશનર પાસે જ મળશે, પણ સુરત શહેરમાં નાના મોટો લાખો ગણપતિ હોય છે, હજારો મોટા ગણપતિ હોય જેની પરમિશન લેવામાં આવે છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં મારા અભ્યાસ મુજબ 300 ગણપતિની મોટા ગણપતિની પરમિશન લીધેલ છે। આપણે જ્યાં ઊભા અહીંયા 22 ગણપતિ પસાર થઈ જવાના છે। અહીંયા સંગમબેન સર્કલ પાસે ગણેશ વિસર્જનની યાત્રામાં શાંતિ સમિતિ તેમજ અહીંયા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અમારા નાસિરભાઈ, અબ્દુલ્લા ખાન પઠાણ,
બીજા બધા આગેવાનો તેમજ ડૉક્ટર રવિન્દ્ર પાટીલ, સંજયભાઈ પાટીલ, તમામ આગેવાનો અહીંયા સાથે મળીને કોમી એકતા અને ભાઈચારા સાથે અને ગણેશ ઉત્સવના ભક્તોને સ્વાગત કરીને કોમી એકલા સાથે અહીંયા જુલુસનું કામગીરી પૂર્ણ થઈ રહેલ છે. સમાજને શું સંદેશો આપવા માંગો છો? અમે સમાજને એ સંદેશો આપવા માંગીએ છીએ કે લિંબાયત એક સમયે સૌથી સેન્સિટિવ એરિયો ગણાતો હતો, પણ આજે બધા સાથે મળીને કાલે બી ઈદે મિલાદનો તહેવાર હિન્દુ સમાજના અગ્રણીઓ ડૉક્ટર રવિન્દ્ર પાટીલ અને એમની ટીમ આવીને કોમી એકતા સાથે સ્વાગત કર્યું હતું. એ જ રીતે આજે મુસ્લિમ સમાજે ગણેશ ઉત્સવના આયોજકોનું સ્વાગત કરીને કોમી એકલાસ ભાઈચારાના સદભાવના સાથે આ યાત્રા પૂર્ણ થઈ રહી છે. એ બદલ ખૂબ બહુ સારી રીતે થઈ રહેલું છે. यहाँ पे शांति समिति के लिए गणपति का स्वागत करने के लिए और उनकी सेवा करने के लिए। अच्छा, पुलिस प्रशासन